તો જ્યાં એક તરફ ચંડોળામાં ડિમોલેશન હવે પૂર્ણ થવાના આરે છે, ત્યારે હવે એને નયનરમ્ય બનાવવાની પણ તૈયારીઓ થઈ રહી છે અને એટલે જ હવે વાત કરીશું નયનરમ્ય બનશે ચંડોળાની. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દાણી લીમડા અને ઈસનપુર વિસ્તારમાં ફેલાયેલું સૌથી મોટું તળાવ છે એ ચંડોળા તળાવ, જે અંદાજે 1200 એકરની જગ્યામાં ફેલાયેલું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તળાવને ડેવલપ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો, જે અંતર્ગત કુલ 7 જેટલા ફેઝમાં તળાવને ડેવલપ કરવામાં આવશે. પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ ફેઝ અંતર્ગત હાલમાં તળાવ ડીપનિંગ ડેવલપમેન્ટ એરિયામાં ફિલિંગ અને તળાવની ફરતે વોકવેના ફિલિંગની તથા ખંભાતી કૂવાની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે આ જ સમગ્ર બાબતોને આપણે ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર શું છે પરિસ્થિતિ. તો 1.5 લાખ ચોરસ મીટર સરકારી જગ્યા પરના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. જી હા, 1.5. ત્યારબાદ ચંડોળા તળાવના રીડેવલપમેન્ટને 2024માં જ મંજૂરી મળી ગઈ હતી કે રીડેવલપમેન્ટ થશે. 7 તબક્કામાં તળાવનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે. જે રીતે મેં અગાઉ પણ આપને જણાવ્યું એ જ રીતે ત્યારે દાણી લીમડાથી નારોલ તરફના રસ્તાને પ્રથમ તબક્કામાં ડેવલપ કરવામાં આવશે. ત્યારબાદ નર્મદાના પાણીથી એ તળાવને ભરવામાં આવશે, કારણ કે આ એ જ તળાવ છે કે જેને સૂકું કરી દેવાયું હતું. ઘોડાસર પાસેની કેનાલના પાણીને પણ તળાવમાં ઠાલવવામાં આવશે. ત્યારે એસટીપી પ્લાન્ટ પણ ઊભો કરી ગટરનું ટ્રીટ કરેલું પાણી પણ અહીં છોડવામાં આવશે. જ્યારે પ્રથમ તબક્કામાં ₹27.23 કરોડનો ખર્ચ કરાશે. તળાવની ફરતે ડ્રેનેજ લાઇન, વોકવે પણ બનાવવામાં આવશે. જી હા, અને સાથે જ BRTS રોડ ઉપર ડેવલપમેન્ટ એરિયામાં અપર પ્રોમિનાડ અને લોઅર પ્રોમિનાડ પણ તૈયાર કરાશે. જ્યારે એમ્ફી થિયેટર, જંગલ, જીમ, પાર્ટી પ્લોટ, બ્રાઇડ રૂમ પણ અહીં તૈયાર કરવામાં આવશે. ખંભાતી કૂવા, ઇવેન્ટ માટે શેડ, સુએઝ પમ્પિંગ સ્ટેશન પણ અહીં આ તળાવની ફરતે બનાવી દેવામાં આવશે. જ્યાં ગેરકાયદેસર દબાણ કરાયું હતું ત્યાં આ તમામ કામ કરાશે. જ્યારે ચંડોળા તળાવમાંથી કાપ કાઢીને તેનો જળ સંગ્રહ પણ વધારવામાં આવશે. ખાસ કરીને શનિવાર રવિવારના રોજ હરવા ફરવા માટે જે કાંકરિયા જવું પડતું હતું એ હવે આવનારા દિવસોમાં ચંડોળા તળાવ જઈ શકાશે. દાણી લીમડા, ઈસનપુર, વટવા, ઘોડાસરના રહીશોને હરવા ફરવા માટે જે કાંકરિયા જવું પડતું હતું એની જગ્યાએ હવે તેઓ આવનારા દિવસોમાં ચંડોળા તળાવ જઈ શકશે. તો આ રીતે આખું ચંડોળા તળાવ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં નયનરમ્ય ચંડોળા તળાવ કંઈક આવું દેખાશે. કાંકરિયાના તર્જ પર આ ચંડોળા તળાવ હવે રીડેવલપ કરવામાં આવી રહ્યું છે. તો કુલ 7 તબક્કામાં રીડેવલપમેન્ટનું કામગીરી કરવામાં આવશે, જેનો પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે. જ્યાં ડિમોલેશન કરવાનું હતું એ ડિમોલેશન હવે પૂર્ણ થવાના આરે છે. તળાવના ફરતે ડ્રેનેજ લાઇન, વોકવેની પણ સુવિધા કરાશે. અગાઉ જણાવ્યું એ જ રીતે કાંકરિયાની તર્જ પર જ આ આખું તળાવ તૈયાર થશે.